નક્કી કરીએ બધા જ ના મગજમાંથી રાગ દ્વેષ ને બધું કાઢી નાખી. ઓમ સહના ભવતુ સહનો ભુનક્તુ રોજ બોલીએ છીએ, એનો અર્થ આપણને ખબર નથી. ઓમ સહનો ભુનક્તુ ને સાથે બેસીને જમીએ. આપણે લાગે કે આપણે તો એક આવે તો બીજો હોય, બીજો હોય, ત્રીજો, કોઈ હારે જમતા જ ન હોય. જેના અન્ન જુદા એના મન જુદા. તો શાસ્ત્રકારો કે સાથે જમો, જે છે ભલે ખીચડી છે પણ સાથે જમો. ઓમ સહના ભવતુ સહનો ભુનક્તુ અને સહવીર્યમ યજ્ઞીય કાર્યની કિંમત છે. એકલો બળકળ કરી મરીએ, એકલો તો હું મકાન નો કરીએ કદા વલ્લભભાઈ બધા ભેળે એટલે મારું થયું. યજ્ઞીય ભાવનાથી થાય, કલેક્ટિવ થાય, નહીં તો એકલો માણા થાકી જાય. ઓમ સહના ભવતુ સહનો ભુનક્તુ સહવીર્યમ કરવા વહે અને તેજસ્વીનવ અધિતમ, ભણવાનું પણ સાથે હોય. એટલે આપણા શાસ્ત્રકારોએ આ તપોવન એટલે જ કાઢ્યા. નહીં તો દાદા પોતાના ઘરે ન ભણીએ કે એકલા, પણ તપોવનમાં પોતે ગયા. કૃષ્ણ ભગવાન નું ભણવાનું બાકી, તો શાંતિપુરની ઋષિમાં બધાની સાથે સામાન્યની સાથે સામાન્ય રહ્યા. એટલે સહનવ અધિતમસ્તુ સહનવ ભુનક્તુ સહવીર્યં કરવા વહે તેજસ્વીનવ અધિતમસ્તુ અને તેજસ્વીનવ અને મહાવિદ વિષાવહે. આપણે બોલીએ છીએ એનો અર્થ આપણે બહુ ખબર નથી. એ મોટા મોટો છે. સાસુ અને વહુ એ જયારે માં દીકરી થઈ જાય ત્યારે માવિદ વિષાવહે કે જેના જીવન રાગ દ્વેષ નીકળી જાય. અને રાહુને એમ લાગે કે આહા હું તો